ગંગાજી ધરતી પર મળે છે. આ મને વાત બહુ ગમે. આવી બહુ સુંદર સુંદર પ્રેરણા જે પ્રેરણા આપનારી વાતો છે આપના સમક્ષ હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ, જે જ વાસ્તવિકતા છે. અને કાલ્પનિક દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી. કાલ્પનિક દુનિયામાં જીવવાથી કલ્પના પૂર્ણ નથી થતી. જીવનની વાસ્તવિકતાનો માણસે સ્વીકાર કરવો જોઈએ. ચુંચુલાજી ભગવાન મહાદેવને યાદ કરે છે. આ વૃદ્ધાવસ્થા છે, જીવનનો અસ્તિત્વ થવાનો છે, એ તો ચોક્કસપણે, એ તો કઈ નવી વાત છે જ નહીં. ચુંચુલાજીને મૃત્યુનું જ્ઞાન થયું છે અને મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ પણ છે. જે કોઈ શિવ ભક્તિ કરે છે તેને મૃત્યુનો ભય જતો રહે છે. અને જીવનનો મોટામાં મોટો કોઈ ભય હોય તો મૃત્યુનો જ ભય છે ને. કોઈ પણ માણસને ભય લાગે છે મરવાનો, આ મૃત્યુનો ભય ચુંચુલાનો જતો રહ્યો છે અને મૃત્યુનું જ્ઞાન થયું છે કે મારું નજદીકમાં હવે મૃત્યુ છે. દિન રાત ભગવાન મહાદેવને યાદ કરવા લાગે, શિવજીને યાદ કરે છે. અને ચુંચુલાજીને થયું કે હવે મૃત્યુ નિકટ છે, હવે મારે અન્ય વૃત્તિ ન કરવી જોઈએ. સુંદર દીપને પ્રજ્વલિત કર્યો ચુંચુલાજી અને ભગવાન શિવજીની આગળ ક્ષમા માંગવા લાગે છે. ભગવાન, જીવનમાં બહુ જ પાપ કર્મો કર્યા છે, પણ મહાદેવ તારી કથા સાંભળી અને કથાનું શ્રવણ કરવા માત્રથી મારું જીવન પરિવર્તન થયું છે. ભગવાન, મને તારી કથા સાંભળવાથી તારી ભક્તિ મળે છે. ભગવાન શિવજીને આગળ ક્ષમા માગે છે ચુંચુલાજી અને ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. ચુંચુલાજી ભગવાન શિવને કહે છે, દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ. ભગવાન શિવને કહ્યું તમારા શરણે જે આવે છે તેને તમે આદર આપો છો. ભગવાન, તેને તમે વાત્સલ્ય કરો છો. માં જે પોતાના દીકરાને પ્રેમ કર્યો એવો ભગવાન મહાદેવ તમારા ભક્તોને તમે પ્રેમ કરો છો. તાજું જન્મેલું વાસરડું, ગાય માતા જેટલો પોતાના વાસરડાને પ્રેમ કરે છે, વાત્સલ્ય કરે છે, એટલું વાત્સલ્ય મહાદેવ તમારા ભક્તોને તમે કરનારા છો. કેવી સુંદર વાત છે. ભગવાન શિવજી વાત્સલ્ય કરે છે. હે દેવ મહાદેવ, તમે દેવ નથી, વિશ્વના દરેક દેવતાઓના ઈષ્ટદેવ તમે ભગવાન મહાદેવ છો. આવી સુંદર ભગવાન શિવની સ્તુતિ કરી છે. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીન બંધુ સ્વમીશાનો ભક્ત રક્ષા કર સદા. ભક્ત રક્ષા કર સદા. અનેક ભક્તોની રક્ષા કરી છે ભગવાન, તમે મારી પણ રક્ષા કરજો. ચુંચુલાજી ભગવાન શિવને યાદ કરતા કરતા પોતાનો અંત સમય કોઈ પણ પીડા વગર પોતાના શરીરનો ત્યાગ કરે છે. અને મહાદેવની ભક્તિમાં વિશેષ કોઈ શક્તિ હોય તો જે મહાદેવની ભક્તિ કરે છે તેને મૃત્યુની પીડા ભોગવવી પડતી નથી. આવું શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. અને જે કંઈ હું અહીંથી આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરું છું એ શિવ મહાપડ સંમત તમને વાત કરવાનો પ્રયાસ કરું છું. હું એક શિક્ષકનું કામ કરું છું, જે શિવ મહાપડ ગ્રંથમાંથી આચાર્યોની પાસેથી ભણ્યા છે એ તમારી સામે પ્રસ્તુત કરવાનું હું કામ કરું છું. આ જે કાંઈ બોલું છું એ શિવ મહાપડ ગ્રંથનું છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. કોઈ પણ પીડા નહીં, પીડા રહિત મૃત્યુ, વેદના રહિત મૃત્યુ. અને ભગવાન શિવજી માટે આપણે સૌ બોલીએ છીએ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. કર્મના બંધનોમાંથી મુક્ત કરનારા ભગવાન શંકર છે. બાકી કર્મની પીડા તો ભોગવી જ પડે. આપણે જેવા કર્મો કરીએ તેવા સુખ દુઃખના અનુભવો આપણને આપણા જીવનમાં થાય. પણ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું મહાદેવની જે ભક્તિ કરે છે એ કર્મના બંધનોમાંથી છૂટી જાય છે. તેથી ચુંચુલાજી કર્મના બંધનોમાંથી છૂટી ગયા. ક્યારે? ભગવાન શિવનું સ્મરણ કર્યું, ભગવાન મહાદેવનું અર્ચન કર્યું, ભગવાન શિવનું દર્શન કર્યું છે. અને ચુંચુલાજી ભગવાન શિવની ભક્તિ કરતા કરતા સુખપૂર્વક તેનું મૃત્યુ તો થવાનું જ છે. ભલે આપણે સ્વીકારવા તૈયાર નથી, આપણે માનવા તૈયાર નથી. કોઈના મરણમાં જાય તો આપણને એવું છે કે આપણે તો અમર જ છીએ, એ તો એનું મૃત્યુ થયું છે. પણ કોઈ દી વિચાર્યું કે આ જગ્યાએ આપણે પણ મરવાનું છે? શમશાન યાત્રામાં ગયા હોય અને શમશાનના લાકડા ખડકાતા હોય, શમશાનની શૈયા પર જે માણસ સૂતો હોય, આપણે પણ એકવાર વિચારવું છે કે આ જગ્યાએ આપણે સુવાનું છે.
તો માણસ ઘણા બધા કામો કરતો અટકી જાય છે અને પોતાના જીવનને ઘણીવાર સાર્થક બનાવી શકે છે. પણ જ્યાં સુધી શમશાનમાં હોય ત્યાં સુધી ડાયો ડમરો હોય. શમશાનનો વૈરાગ્ય કહેવાય છે. શમશાનમાંથી બહાર નીકળે અને સ્નાન કરી લે, હતો ત્યાંનો ત્યાં. એમાં કોઈ ફરક, કોઈ બદલાવ આવતો નથી. જીવનનું બહુ જ મૂલ્ય છે. જીવન બહુ મૂલ્યવાન છે. જીવનની એક એક પલને સમજવી જોઈએ. આ 3 કલાક આપણે સમય વેસ્ટ નથી કરતા, સમયને બેસ્ટ બનાવવાનું કામ કરીએ છીએ. ઘણા લોકો એમ કે કથા સાંભળીને સમયનો વેસ્ટ કરીએ. વેસ્ટ નહીં, આપણા સમયને બેસ્ટ બનાવીએ છીએ. આપણે આપણા જીવનની પળોને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. કથા એ નાણાંનો વ્યય નથી. નાણાંનો વ્યય તો બાલીજન લોકો કરે છે. નાણાંનો વ્યય તો ક્યાં ક્યાં આપણા છોકરાઓ પહોંચે ત્યાં નાણાંનો વ્યય કરે છે. કથા એ નાણાંનો વ્યય નથી, એ સમયનો બગાડ નથી. પણ ઘણા માણસોને ખબર નથી કે કથા વસ્તુ શું છે. કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. જીવનની એક એક પળનો ઉપયોગ કરતો થઈ જાય. માણસ થનગનતો થઈ જાય, માણસ ચાલતો થઈ જાય. એમ નહીં, માણસ દોડતો થઈ જાય છે. માણસને ઝઘડવામાં આવે છે. ભલે કથામાં ઊંઘી જાય, એનો વાંધો નથી, પણ ખરેખર કથા એ માણસને ઝઘડવાનું કામ કરે છે. તેથી જીવનમાં આવા કાર્યો કરવા જોઈએ. અને બહુ ઓછા માણસો હોય છે પોતે કથાનું આયોજન કરી શકતા તો નથી, પણ જે કથા કરતા હોય તેને પણ રોકવાનું કામ કરતા હોય. પણ એટલું જરૂર યાદ રાખજો, આંગણે આંગણે દીકરાના લગ્ન થાય છે, આંગણે આંગણે દીકરીઓના લગ્ન થાય છે. કેટલાના આંગણે કેવા લગ્ન છે, કેટલા રૂપિયાની પત્રિકા હતી, કોઈ યાદ નથી રાખ્યું. પણ આ ભગવાનની કથા જેને જેને કરી છે, દુનિયા તેને યાદ કરે છે. પ્રભુનું કાર્ય કરવું જ જોઈએ. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા, ઋષિમુનિઓની પરંપરા અને આપણા પૂર્વજોની આ પરંપરા છે. તેથી મારા જજમાનના બહુ વખાણ નથી કરતો હું, અને વખાણ કરવા સારું પણ ન લાગે ને. પણ જે કાં આપણને 9 દિવસ લાભ મળ્યો છે એ ફક્ત ને ફક્ત ચંદુભાઈ ગજેરાના પુણ્યના ફલ સ્વરૂપે આપણને લાભ મળવાનો છે. અને પ્રભુ કાર્યની અંદર આપણું કમાયેલું ધન ખર્ચ કરવું, ધન અર્પણ કરવું, એનાથી મોટો યજ્ઞ કયો કહેવાય ભાઈ? ભલે એમાં બધા નહીં શુદ્ધ રહે તો આપણને પાકો ભરોસો છે, પણ કોઈ તો જે હોય, જે કથા સાંભળીને પોતાના જીવનને પરિવર્તન કરે, પોતાના જીવનને બદલી શકે છે, પોતાના જીવનમાં નવું વિચારી શકે છે. તેથી કથા એ યજ્ઞ છે. યજ્ઞોનો પણ યજ્ઞ કથા. કથા એ પૂજા છે, કથા એ સાધના છે, કથા અનુષ્ઠાન છે, કથા એ ઉપાસના છે. તેથી જીવનમાં ભગવાને આપણને કઈ સારા દિવસો આપ્યો તો સારા કામો કરવા છે. આ જીવનને ઉજ્જવળ બનાવવા માટેનું સુંદર માર્ગદર્શન એ ભગવાનની કથા છે. અમારું સુંદર એક અમે કીર્તન બનાવ્યું છે, આયા જો જગ મેં કર લે ભલા. આપણને જીવન મળ્યું છે તેવા કામો આપણે કરેલી, જેથી કરી સમાજ અને દુનિયા આપણને ગૌરવથી યાદ કરે. જીવન પર્યંત સંચોલાએ પાપ કર્મો કર્યા છે, પણ અંત સમયે ભગવાનની કથાનું શ્રવણ કરતા જીવનનું પરિવર્તન કર્યું છે. ભગવાન મહાદેવની પરમ ભક્ત બની પીડા રહિત જેનું મૃત્યુ તો થવાનું છે, પણ કઈ રીતે થાય એ બહુ મહત્વનું છે. અમારા ગામમાં એક બેચરભાઈ રામાણી હતા, આપણે લેવા પટેલ. તો દર સોમવારે અમારું જંગલમાં શિવાલય દર્શન કરવા આવે. એક પણ સોમવારે ચૂકે નહીં, વાવાઝોડું હોય, વરસાદ હોય, ગમે સ્થિતિ હોય, આવે. પવિત્ર 3 મહિનો આખો મહિનો આવે. હવે ગઢપણના ધર્મો પછી નિભાવવા બહુ અઘરા પડે છે. વયો વૃદ્ધ થયા તો પણ આવતા રહ્યા. શરીરમાં કોઈ રોગ નહીં. અને ભગવાન મહાદેવ જે પરમ ભક્તો હોય ને રોગ રહિત જ હોય. એના હાઈ બીપી હોય ને લોહી બીપી હોય. હાઈ બીપી કોને થાય? સંસારમાં જે હાય કર્યા કરે એના હાઈ બીપી થાય. નખમાં રોગ નહીં આ બાપાને, મોટી ઉંમરના દાદા. અને મહાદેવના પરમ ભક્ત રામાણી પરિવાર. અમારી બાજુમાં રામાણી પરિવારના જેટલા ખેતરો છે બધા શિવ ભક્ત ખરા, પણ બધાના કૂવામાં પાણી જતા રહે. પણ ભગવાન શિવની એવી કૃપાને રામાણી પરિવારના જેટલા કૂવા એમાં કોઈ પાણી ખાલી ન થાય. આટલી બધી તેની માન્યતા મહાદેવ પ્રત્યે. આવા તો ઘણા બધા દાખલાઓ, જીવંત દ્રષ્ટાંતો આને કહેવાય, કાલ્પનિક દ્રષ્ટાંત ન કહેવાય. એમાં સોમવાર હતો અને સવારમાં ભગવાન મહાદેવનું દર્શન કરવા જવા માટે તૈયાર થયા. ફાળીઓ નાખ્યું, ખંભાને પાઘડી બાંધીને જોડા પહેર્યા, તો બાપાને છાતીમાં દુખવા લાગ્યું. હવે નખમાં રોગ નહીં આમને, આ દાદાને બેચરભાઈને. તો બેસી ગયા, હાલી ના શીખ્યા. છોકરાનું કીધું કે આજે હાળું કે શિવાલય જવું છે ને સોમવાર છે ને શરીર સાથ નહીં આપે એવું લાગે છે. દીકરા એક કામ કરે, બળદ ગાડું બાંધતો. છોકરાએ ગાડું જોડ્યું. આ ઘણા સમય પહેલાની વાત, લગભગ 32-33 વર્ષ પહેલાની વાત છે.
બહુ સમય પહેલાની, એનાથી પણ વધારે હોઈ શકે, 35 વર્ષની આસપાસની વાત. તો છોકરાઓ ગાડું બાંધ્યું. છોકરા બધા સંસ્કારી, ભગવાનના ભક્ત, એટલે બધા આખો પરિવાર. અને સંસ્કાર માણસને સુખ આપે, શાંતિ આપે. આપણા છોકરા માટે સંપત્તિ ભલે ઓછી ભેગી કરીએ, પણ આપણા છોકરાઓને ખૂબ ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે તેને સંસ્કારિત બનાવવા બહુ મહત્વનું છે. ઘણા માણસો તેમાં નિષ્ફળ જાય. તો છોકરાઓ ડાયા એટલે તરત બળદગાડું બાંધ્યું ને એમાં કાંઈક પાથરું, દાદાને હુવડાવે ને ચાલો. કે બેચર બાપા કે જલ્દી ગાડું ચલાવો, કે મારે શિવાલય જવાનું જ મોડું થયું છે. છોકરાઓએ ગાડું ચલાવ્યું, ગાડામાં સૂતા. ગાડું ડેલાની બહાર જે નીકળે છે ત્યાં બાપાની આંખ શાંતિપૂર્વક બંધ થઈ ગઈ. પીડા રહિત મૃત્યુ, વેદના રહિત મૃત્યુ, પૂર્ણ આયુ ભોગવીને મૃત્યુ. પણ એ સોમવાર હતો, એ દાદા બળદગાડામાં સૂઈ, ભલે શિવાલય ન પહોંચ્યા, પણ મોટા શિવાલયનો દરવાજો તેને ખખડાવ્યો સોમવારના દિવસે. આ શિવ ભક્તિના પ્રમાણો છે બધા. અને તમે જુઓ, બીજા સોમવારે તેના ઘરના દાદીમાં બીજા સોમવારે પ્રેમપૂર્વક હેમખેમ શાંત થઈ ગયા. આને કહેવાય સપ્તપદીના કોલ. લગ્નમાં આપણે આપીએ ને કે અમે સાથે રહેશું, સાથે જીવશું. આ મારા ગામની સત્ય ઘટના. મારું ગામ મોટા ઝીંઝુડા. આમાં ઘણા એ બાજુના બધા હોય છે. જંગલમાં મારું શિવાલય. આવા અનેક શિવ ભક્તોના દ્રષ્ટાંતો, પીડા રહિત એના મૃત્યુ થયા છે. ચંચુલાજીએ કેટલા પાપ કર્મો કર્યા, પણ અંત સમયે ભગવાનની કથા સાંભળી, વાણી વર્તન બધું જીવનનું બદલીને ભગવાન મહાદેવને સમર્પિત થાય છે. અને તેનું શરીર શાંત થયું ભગવાન મહાદેવને યાદ કરતા કરતા. અને માન સન્માન સાથે ચંચલાજીને ભગવાન મહાદેવના ગણો શિવલોકમાં લાવે છે. યમરાજાએ વચન આપેલું, જે મહાદેવની જે ભક્તિ કરે તેનું સન્માન કરીશ, એવું યમરાજાએ શિવ મહાગ્રંથમાં યમરાજની શિવ ભક્તિનું બહુ મોટું વર્ણન છે. યમરાજા મહાદેવના પરમ ભક્ત છે, એના માટે શિવ ભક્ત સન્માનિત છે.